ગાંધીનગરમાં ખેલ મહાકુંભને લઈને હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખેલ મહાકુંભને લઈને હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ધારાસભ્યોએ કરેલી ટિપ્પણીઓ અન્વયે સંઘવીનો જવાબ સામે આવ્યો છે. ખેલ મહાકુંભમાં 36 રમતોમાં 13 લાખ યુવાનો જોડાયા છે. 2024માં 66 લાખ યુવાનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. ત્યારે દિવ્યાંગ ખેલાડી માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ ખેલાડીઓ ગુજરાત સરકારે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. દિવ્યાંગ ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષ 2024માં 66 લાખ યુવાનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. ત્યારે ખેલ મહાકુંભમાં 36 રમતોમાં 13 લાખ યુવાનો જોડાયા હતા. ધારાસભ્યોએ કરેલી ટિપ્પણીઓ અન્વયે હર્ષ સંઘવી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરમાં ખેલ મહાકુંભને લઈને હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, શું છે વધુ વિગત? જે બિલકુલ વિધાનસભા ગૃહમાં આજે રમતગમત વિભાગની માંગણીઓ પરની ચર્ચા હતી. જે પાર્ટીના ધારાએ પોતાના મતક્ષેત્રની અંદર જે રમતગમત ક્ષેત્રમાં સરકારે કરેલા વિકાસના સૂચનો પણ કર્યા હતા. ખેલ મહાકુંભ અંતર્ગત ભાજપ સરકાર અને રમતગમત ક્ષેત્રમાં મળેલી સિદ્ધિઓનું વર્ણન કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ખેલ મહાકુંભની અંદર જે 36 રમતો છે તેની અંદર 2024 સુધીમાં અંદાજિત 66 લાખથી વધુ ખેલ યુવાનોને મહાકુંભની અંદર ભાગ લીધો હતો. એટલું જ નહીં, ખેલ મહાકુંભના સારું આયોજન કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ પણ છે અને અત્યાર સુધીમાં આ સરકાર દ્વારા રાજ્યના 50 લાખ વિદ્યાર્થીઓના ટેસ્ટ લઈને પ્રતિભાશાળી ખેલાડીઓ તરીકે પણ પસંદગી જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગાંધીનગરમાં ખેલ મહાકુંભને લઈને હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ખેલ મહાકુંભમાં 36 રમતોમાં 13 લાખ યુવાનો જોડાયા તેવું કહેવામાં આવ્યું. આ સાથે વર્ષ 2024માં 66 લાખ યુવાનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો.